નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યકર્તા સંમેલન યોજાયું. ભરૂચની જેપી કોલેજ સ્થિત ઓડિટોરિયમ ખાતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરાયું. અંકલેશ્વરમાં 10મી રેવા સાયક્લો વોકાથોનનું આયોજન, વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ. ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સંમેલનમાં વક્તા તરીકે ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી અને સીએ લાગુ કરી ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીને સાચી અંજલિ આપી હોવાનું જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયાએ ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના જીવન કવન, તેમના યોગદાન, બલિદાનને જિલ્લા કાર્યકરો સમક્ષ રજૂ કર્યું હતું. સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર મુખર્જીના રાષ્ટ્રવાદ અને બલિદાનને વંદન કરી સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ ગાન સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. તેઓના આદર્શ અને સિદ્ધાંતો પર ચાલી પ્રત્યેક ભાજપ કાર્યકર્તા રાષ્ટ્રહિત માટે હંમેશા કાર્યરત રહે તેવો અભિગમ વ્યક્ત કરાયો હતો. આ કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પંચાયત અને પાલિકાના પદાધિકારીઓ, વિવિધ મોરચા અને મંડળના પ્રમુખો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતમાં રાષ્ટ્રની સેવામાં અગ્રેસર રહેવાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓ બંગાળના ચૂંટણીમાં પણ ઝંપલાવે છે, 1929, 30 કોંગ્રેસ સરકાર વખતે પણ તેઓ એક નાણામંત્રી અને એ પછી ઉદ્યોગ મંત્રી તરીકેનો પણ એમનો કાર્યકાળ હોય છે. રાષ્ટ્રવાદી વિચારધારાને વરનારા એવા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓએ ભારતીય જનસંઘની સ્થાપના 1951માં કરી. તે વખતની જે સરકાર હતી અને જમ્મુમાં પરમિટ પ્રથા હતી, ત્યાં કોઈ પણ પ્રવેશ કરવો તો પરમિટ હોય તો જ પ્રવેશ થાય. એ પરમિટ પ્રથાનો વિરોધ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યો હતો અને 11 મે 1953ના રોજ તેઓએ જમ્મુ તરફ પ્રયાણ કર્યું, પરમિટ પ્રથાનો વિરોધ કર્યો. તે વખતની શેખ અબ્દુલ્લા સરકારે એમની ધરપકડ કરી અને લગભગ 45 દિવસ જેવો સમય કારાવાસમાં એમને વિતાવવો પડ્યો અને એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એવા શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે 125મી એમની જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજના દિવસે 125મી એમની જન્મજયંતિના ઉપલક્ષમાં આજે જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પદાધિકારીઓ સાથે આજે 125મી જન્મજયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સૌ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. ભારત માતા કી જય. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા ભરૂચ શહેરની જેપી કોલેજ સ્થિત ઓડિટોરિયમ ખાતે તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓના પ્રાર્થના ગીત દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સેવાભાવીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શન ડોક્ટર ઇદ્રીસ કુમારે જણાવ્યું હતું કે ભારત દેશ સર્વધર્મ સંભાવના ધરાવે છે, તેથી દેશની એકતા અને અખંડિતતા માટે આજે પણ અતૂટ છે.
ત્યારે અયોધ્યા રામ મંદિર દાન ચોરી મુદ્દે પણ તેઓએ દેશને જલ્દીથી ન્યાય મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સંયોજક ડોક્ટર શાહિદ અખ્તર, ક્ષેત્રીય સંયોજક સલીમ ખાન પઠાણ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. इस देश में जितने भी मजहब के रहने वाले लोग हैं, जितनी भी जातियों और पार्टियों के लोग हैं, वो कोई अलग अलग कौम नहीं है, वतन नहीं है, सब एक कौम है, एक वतन है, हिंदुस्तान. इसलिए सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, ये भाव सब में प्रकट हो, ताकतवर हो. इसलिए अलग अलग जुबान में भी उन्होंने वतन की मोहब्बत के नारे लगाए. ये भाव आए कि हम सब एक थे, एक हैं, एक रहेंगे. हम ना विदेशी हैं, ना पराये हैं, ना बाहरी हैं. हम सब हिंदुस्तान के हिंदुस्तानी हैं. ये एहसास सारे देश में फैलता चला जाए, ये एहसास सारे देश के अंदर ताकतवर हो, इसके लिए ये प्रोग्राम था. इसी के साथ साथ इसलिए भी था ये प्रोग्राम कि देश के अंदर सबके मनों में ये भाव आए, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. અંકલેશ્વર જીઆઈડીસીમાં જોગર્સ પાર્ક ખાતે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે વહેલી સવારે 10મી રેવા સાયક્લોન વોકોથોન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આરોગ્ય પ્રત્યે જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમમાં વિમલ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રબોધ પટેલ, એન કે નાવડિયા, મહેશ પટેલ, સંદીપ પટેલ તેમજ નરેશ પૂજારા સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી અને કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું. આ પ્રસંગે આયોજકોએ સાયકલનો દૈનિક જીવનમાં વધુ ઉપયોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવાનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતાં આયોજક મંડળે સહભાગી બનેલા તમામ પ્રતિયોગીઓ અને મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં સાયકલ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. અંકલેશ્વર બાઇસિકલ ક્લબ ઓરિજિનલી 2015માં શરૂ થઈ હતી, ત્યારથી આ સિલસિલો ચાલુ છે અને આજે 10મો સાયકલો વોકાથોન કરીએ છીએ. સાયકલો વોકાથોન એટલા માટે કે જેની પાસે સાયકલ ન હોય તો સાથે ચાલી શકે અને સાયકલ હોય સાયકલિંગ કરે. છેલ્લા 10 વર્ષ પહેલાં ફક્ત 3-4 લોકોથી શરૂ થયેલી આ સાયકલ ક્લબ અને રનિંગ ક્લબ આજે વટવૃક્ષ બની ગઈ છે અને 1000થી વધુ લોકો આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે અને દર વર્ષે અમે આનું આયોજન કરી રહ્યા છીએ. આજે રેવા ફાઉન્ડેશન દ્વારા જે સતત 10મા વર્ષે સાયક્લોથોનનું આયોજન કર્યું છે તે બદલ એમને ખૂબ ખૂબ આભાર. રેવા મેરેથોન તરફથી સતત દર વર્ષે આયોજન થઈ રહ્યું છે. એમાં જે હાલની જનરેશન મોબાઈલ યુગમાં વળી રહી છે, એમાં એક સાયક્લોથોન અને વોકેથોન એ બે મહત્ત્વનું પાસું છે. આવનારા દિવસોમાં હું એમને વિનંતી કરું કે આ ઉત્તરોત્તરમાં જીઆઈડીસી અને અંકલેશ્વર વસાહતના લોકો ભાગ લે અને આને વધુને વધુ સફળ બનાવે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. અંકલેશ્વર નોટિફાઈડ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને શહેર યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિના વર્ષ સ્મૃતિ પખવાડિયા નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે નોટિફાઈડ અને શહેર ભાજપ યુવા
મોરચાના કાર્યકરો અને રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ, જેને અમે સ્મૃતિ પખવાડિયું નિમિત્તે આયોજન કરીએ છીએ અને વિવિધ સેવાકીય પ્રોજેક્ટો અમે આ પખવાડિયા દરમિયાન કરીએ છીએ. આ દરમિયાન અમે યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરેલું હતું અને એમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો છે. તમામ યુવાનોને હું હાર્દિક અભિનંદન આપું છું અને આ સેવાકીય પ્રવૃત્તિમાં લોકો વધુમાં વધુ યુવાનો જોડાય એવી અપેક્ષા રાખું છું અને યુવા મોરચો, અમારો ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો હંમેશા આવા સેવાકીય કાર્યો કરવા માટે તત્પર રહે છે. આમોદ શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રાષ્ટ્રપ્રેમ અને માનવ સેવાની ભાવનાને ઉજાગર કરતા ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ધ્વનિ બ્લડ બેંક વડોદરાના સહયોગથી આમોદના લક્ષ્મીનારાયણ મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો તથા નાગરિકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમની શરૂઆત ભારત માતા તેમજ ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીની છબી સમક્ષ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. તેમજ લક્ષ્મીનારાયણ ભગવાનને પુષ્પમાળા અર્પણ કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ભાજપ શહેર યુવા મોરચાના પ્રમુખ મયંક પટેલના નેતૃત્વમાં સમગ્ર ટીમે કેમ્પના સફળ આયોજન માટે જહેમત ઉઠાવી હતી. કેમ્પ દરમિયાન અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રક્તદાન એ જ મહાદાનના સંદેશને સાર્થક બનાવ્યો હતો. આ પ્રસંગે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, મંત્રી સ્નેહા પરમાર, ભરૂચ જિલ્લા મહિલા મોરચાના મંત્રી મનીષા પટેલ, આદિવાસી મોરચાના જિલ્લા મંત્રી સતીશ વસાવા, આમોદ પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ગીતા પટેલ, નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા સભ્યો સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આમોદ શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં આમોદ શહેર સંગઠનના તમામ ચૂંટાયેલા સભ્યો તથા આમોદ યુવા મોરચાની ટીમ, આમોદના ભારતીય જનતા પાર્ટીના નાગરિકો તથા ગામના નાગરિકો બ્લડ ડોનેશન કેમ્પમાં પધારવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ગરુડેશ્વર તાલુકાના ઝરિયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ વાડી ગામની હદમાં ઉપલા ફળિયાના રોડ ઉપર બનાવવામાં આવેલા રોડનું કામ 1 વર્ષથી પણ વધુ સમયથી બંધ છે. રોડ ઉપર બનાવવામાં આવેલ નાળાનું કામ પણ અધૂરું છે. કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરા મૂકેલા કામના લીધે રોડ ઉપર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. વાડી ગામના લોકોને ચોમાસામાં વરસાદના ભરાયેલા પાણીના લીધે આવા જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. કોન્ટ્રાક્ટર દ્વારા અધૂરા કામના લીધે વાડી ગામના લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ધ્યાન આપી વહેલી તકે આ કામ પૂર્ણ કરવામાં આવે તેમ લોકોનું કહેવું છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે અલગ અલગ 3 ગુનાઓમાં નોંધપાત્ર કામગીરી હાથ ધરી શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ચોરીના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસ્તો ફરતો આરોપી તથા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ સજા પામ્યા બાદ 9 મહિનાથી ફરાર આરોપીને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર R.M. વસાવાના નેતૃત્વમાં શહેર એ ડિવિઝન સર્વેલન્સ ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ કાર્યવાહીમાં દાંડિયા બજાર મચ્છી માર્કેટ વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બ્લુ ટી શર્ટ પહેરેલા એક શખ્સને 18 કિલોગ્રામ શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે ભંગાર કબજે કરી ભારતીય નાગરિક સુવિધા સંહિતાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસમાં રાકેશ દિલીપભાઈ સંઘવી રહેવાસી ભાલિયાવાડનો ટેકરો ભરૂચની ધરપકડ કરવામાં આવી છે. બીજી કાર્યવાહીમાં સર્વેલન્સ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોરીના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસ્તા ફરતા આરોપી મિલન ઉર્ફે જીત દાસ રહેવાસી હુગલી પશ્ચિમ બંગાળને શોધી કાઢી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ત્રીજા કાર્યવાહીમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ કોર્ટ દ્વારા 2 વર્ષની સાદી કેદની સજા ફટકાર્યા બાદ છેલ્લા 9 મહિનાથી ફરાર રહેલા અક્ષય પ્રવીણભાઈ પરમાર રહેવાસી સાબુગર ઝુંપડપટ્ટી શક્તિનાથ ભરૂચને ઝડપી પાડી ભરૂચ સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિના ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા કાર્યકર્તા સંમેલન યોજાયું. ભરૂચની જેપી કોલેજ સ્થિત ઓડિટોરિયમ ખાતે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરાયું. અંકલેશ્વરમાં 10મી રેવા સાયકલો વોકાથોનનું આયોજન, વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.